યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં રહીશું. તો બધાને જય માતાજી. અને આપણે આવી ગયા છીએ અમારા ગામમાં એક બગીચામાં. જો આવશે બગીચો બધો. અને જુઓ અમારે આ કાનકોર અહીંયા પૂછ્યા તા વરસાદ આવવા માંડ્યો. મેં કીધું અહીં ઘડી પર ઉભા રહી જઈએ. વરસાદને પણ અમે ઘરેથી નીકળ્યા તા આવવાનું મન થઈ ગયું. હવે વરસાદ ઉભા રહી ગયા છે બગીચામાં. તો ઘડી કાંટા મેળ લઈ અમારા ભગુભાઈ સુઈ ગયા છે. ભગુભાઈ સુઈ ગયા. ભગુભાઈ નિમાણા થઈ ગયા કે મઢે જતા હતા વરસાદ કેમ પણ ઢોકી દીધો. ભગુભાઈ ની એવું ભોલું ભાઈ આમ ભગુભાઈ ની હર્ષભાઈ અમારા હર્ષિકભાઈ. હા હર્ષિકભાઈ કેમ પણ કોકને આમ રૂપાવાન ડાયો લાગે ને માણે એકદમ સરસ આખા લાગે. ગામ કરતા ખતરનાક છે. એકદમ સરસ લાગે હો. આન જેવું ગાંડું કોઈ માણા નહીં હોય એવું ગાંડું છે. તો આપણે જઈ બગીચામાં ફરવા. બોલો ભાઈ પીડા છે ખાટલે. તો સુઈ રહેજો હોય ને. હો કેમ લાગે? મસ્ત મસ્ત વરસાદ આવે છે. જો વરસાદે પણ અંધારેલા તો આમ કેટલો અંધારો. મસ્તી નો આવે છે. જીરો 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 જીરો. એમાં તો મને હિસકો ખાવાનું મન થાય છે. વાહ ઝીણો ઝીણો વરસાદ આવતો હોય એમાં હિસકો ખાવાની મોજ જ અલગ હોય. કેમ કાંઈ તૂટશે નહીં ને નકર મોજથી મોજ પડવામાં મોજ આવી જાય. હું નાનકી હતી ને ત્યારે મને હિસકો ખાવાની બહુ મજા આવે. એવું હતું તો તારે મને વહેલા હેર ન કહેવાય. હું વહેલા હેર લઈ જાત તાને. મારા પપ્પાને અલગ કાતરિયા ખાટલો બાંધેલો હતો. હું અરે તો હિસકો તમે ખાતી. લેવાય એને હિસકો ખાવાનું મન થાય છે. હિસકો તો ખાય છે. પગલા તાર હિસકો ખાવો? એ પલ્લા તારો અવાજ થોડોક બહુ વધારે આવે એમ લાગે. બોલ મને હમ તારો અવાજ બેક વધારે આવે એમ લાગે. પલક પલક તો એટલો મેન ખાઈ નાખીએ ને તો આ ચક્કર આવે છે તો મઢે નહીં પુગાય. મને પાછા ચક્કર બહુ આવે. હા પલકભાઈ તો આમ પી નાખીએ શાંતિ રૂપે. આ ઝાડવું મને થોડી ખબર છે. તો ફેમિલી આ શેનું ઝાડવું હોય છે? સોનલ પૂછે તો કોમેન્ટ કરીને કહેજો જરી. જો આમાં ફળ પણ આવેલા છે. એક તોડું ફળ આવેલું છે. જો એક તોડું આવા ફળ આવેલા છે. શું છે મને તો કુછ નહીં ખબર નહીં હુआ મને. ભાઈ જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો. આ ફળ આ ઝાડવું કયું છે ને આમાં ફળ કયું છે મને ખબર નહીં. તો અહીંયા તો મસ્ત 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 ફૂલઝાડ છે. જો કચો બધા જોઈ લો એકદમ મસ્ત મસ્ત ફૂલ પણ છે. તૂટી ગયા ને છે ને. વેરી ગુડ લો. થેન્ક યુ લ્યો રમેશ તમને આપું. આવી ગયું. તો ભાઈ રમેશ તો લેતા નથી. લઈ લીધું. મારું વ્યવહાર કર્યું એને આ 6 વર્ષ 4 લગ્ન કર્યાના 2 વર્ષ છે ને આજ ફૂલ લીધું મારી પાસે પહેલી વાર. તોય દીધું જો લીધું નહીં પાછું. લેવા ન હોય. કાંઈ વાંધો નહીં ન લો તો માથા નાખી દઈશું. લેવા ફૂલ ખરી ગયા. કેમ લાગે? મસ્ત લાગે લે. મસ્ત 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 વાતાવરણ છે. મજા આવે એવું. ઝાડવા પણ બહુ મસ્ત છે. આ બધો લાલ છે. એ વડલો નહીં. તો કે આ ફળ છે. મને તો વડલો લઈ ગયો. આ વડલો છે કે ભાઈ કોમેન્ટ કરી દેજો. અમારા ઘરે તો વડલો છે પણ આવો નથી. અમારે તો લીલા લીલા નનકા પાંદડા વડલો છે. તો આ શું છે? હેનું ઝાડવું છે? શું ખબર. પાંદડા પણ બહુ મસ્ત મસ્ત છે. જુઓ તો મને તો વડલો લઈ ગયો છે. જાડા બહુ છે પાંદડા. જો એ પલક જો આમ અમારા ઊંધો થઈ ગયો. જો વરસાદ આવી ગયો છે. આપણે વિચાર ભાગો ને ભાગો કે હે
બધાને કહી દે હેલો, કેમ છો બધાય? મજામાં? તો મજામાં રહેશે તો પણ મેં પણ મજામાં છું એમ તો કે અમાર પલક છે ને નાનો અમથો છે હજી, તો બધું બોલતા આવડી ગયું છે ને નનકા નનકા દાંત પણ આવી જશે. બે દાંત તો છે હો નનકા નનકા બોલવા જો. મારે હજી 6 મહિનાનો નથી જો, તો બોલતા બધું આવડી ગયું છે. તો પપ્પા એમ બોલતા આવડે છે, બા એમ બોલતા આવડે, દાદા આવડે, આતા આવડે, કાકા આવડે, બધું બોલતા આવડે છે. એક મમ્મી બોલતા નથી આવડતું, એક કોઈ બોલતા નથી આવડતું, બાકીનું બધું બોલતા આવડી ગયું છે. પી પતું ને પી પતું પપ્પા અંદર પપ્પા અંદર આ તો તો ફેમિલી મસ્ત મસ્ત બગીચામાં આપણે આવી ગયા છીએ. તો બધું જોઈ લીધું છે અને વરસાદ પણ અંધારો છે. તો આજનો બ્લોગ બસ એટલે સુધી. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરતા જાજો, અથવા સોરી ફોલો નહીં સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે આપણે બ્લોગ બનાવતા જ નહીં, પણ હવે આજ વિડીયો કર્યું છે એક નાનકડા એવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય. તો બધાને બાય હવે બાય. બનાવીશું કાયમ. અમારો વિડીયો ગમે તો એક સબસ્ક્રાઇબ કરતા જાજો. બધાને બાય બાય. તમને ટાઈમ નહોતો એવો હતો. હા સારું, હાલો તો બાય બાય.